મહાદેવ મુકેશભાઈ મહાદેવ હો. શું બનાવો છો? સ્ટીમ ઢોકળા, ખીચું, મકાઈ. સ્ટીમ ઢોકળામાં કેટલા પ્રકાર રાખો છો? 5 થી 6 પ્રકારના છે. કયા કયા? લસણિયા છે, સાદા છે, સેજવાન છે અને મકાઈ વાળા છે. બરાબર. શું બનાવો છો? અત્યારે ખીચું બનાવી છે ગરમા ગરમ. બરાબર. હજી મસાલો આવશે ઉપર? મસાલો આવશે, તેલ આવશે, લીંબુ આવશે. ફૂલ મસાલેદાર. એકદમ ગરમા ગરમ. એકદમ ગરમ હો. સન્ડે ની ગરાકી કેવી છે? બહુ ફાઇન. કેટલી વસ્તુઓ રાખો છો? આપણે ખીચું છે, મકાઈ છે, સ્ટીમ ઢોકળા છે, કઠોળ છે. કઠોળ અને સ્ટીમ ઢોકળામાં કેટલા પ્રકાર? 6 પ્રકાર છે. કયા કયા? હાલો 2 ખીચું લઈ લેજો. મકાઈ છે, સેજવાન છે, લસણિયા છે, સાદા છે, મસાલા છે. ખોલીને બતાડો જરાક. આ લસણિયા છે, હા. આ પ્લેન છે, આ મસાલા છે, આ સેજવાન છે. હા. સેઝનમાં શું હોય અલગ ઉપર? સેજવાન ચટણી ઉપરથી ગ્રેવી કરેલી હોય. અને મકાઈ છે? મકાઈ છે. મકાઈની એક બાઉલ તમે રેડી કરીને બતાવી. અને ભેગી છાશ, પાણી, કોલ્ડ ડ્રિંક્સ કઈ રાખો? છાશ, થમ્સ અપ છે, છાશ છે. થમ્સ અપ. અચ્છા. અને તમે શિયાળામાં જીંજરા પણ રાખો છો? શિયાળામાં જે મારા તો પ્રિય છે જ. જીંજરામાં આપણે બહુ સારો સપોર્ટ છે પબ્લિક. રાજકોટની પબ્લિક એમ કહે છે કે જીંજરા ખાધે તો આજે એમાં જે આપણી માસ્ટરી છે ને હજી લગી કોઈ બનાવી નથી. તમારા એ મકાઈમાં એવી જ માસ્ટરી છે ને તમારી તો? 100%. મકાઈની બનાવવાની ઠીક જ અલગ છે. શું નાખો તમે મકાઈના બાઉલમાં? મકાઈના બાઉલમાં મકાઈ છે, બટર છે, ચીઝ છે, મસાલા છે. બરાબર. એકવાર ઘરે ખાઈ તેમ કે ફ્રાય કરેલી મકાઈ આજે જ ખાધી એમ. અને એનું મેનુ છે 50 રૂપિયાથી લસણના ઢોકળા ને બધું ચાલુ થઈ જાય છે. બરાબર. અચ્છા, પીઝા ઢોકળા રાખ્યા છે તો તમે રાખો છો? પીઝા ઢોકળા છે. અત્યારે છે કે બનાવો પછી ઓર્ડર પ્રમાણે બનાવવો પડે. બરાબર. ચીઝ થી ભરપૂર મકાઈ. તમે બધા ચીઝ ખવડાય ચીઝ ગેલા કરી દેશો. ગ્રાહક ને અત્યારે ચીઝ જ એમ છે કે ચીઝ દરેક વસ્તુમાં આવવું જોઈએ. તમે પણ દિલ ખોલીને ચીઝ નાખો. ચીઝ તો જરૂરી છે ને, ખાવા જરૂરી છે. આપણે બધાને માખણ ને આપણે બધાને ચીઝ મારવાનું. રાજકોટ વાળા ચીઝ જ મારે એવું છે. બરાબર. અને આપણા વ્યુઅર્સ ને એકાદી છે ને ઢોકળાની પ્લેટ તમે રેડી કરીને બતાડી દો. કયા ઢોકળા બતાડશો તમે? મસાલા, લસણિયા બતાડી દો. ખાવાની પણ મજા આવે. ફ્રાય કરેલા ઢોકળા છે. અચ્છા, લસણિયા. એમાં ઉપર કેનું ટોપિંગ નાખેલું? ટોપિંગ રેડ ચીલી છે, લસણની પેસ્ટ છે, એમાં તેલ ઉપર વઘાર કરી મસાલાથી ભરપૂર છે. તમારું અહીંનું એડ્રેસ શું છે? રેસકોર્સ મેદાન ગ્રાઉન્ડ. અને ટાઈમિંગ? સાંજે 5 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા લગી. 5 વાગ્યાથી 12 વાગ્યા લગી. અને તમે મોટા ઓર્ડર્સ લ્યો છો? હા. આ એક કોકોનટની ચટણી છે, જે ઢોકળામાં કોઈ તમે બનાવો છો? એક જ આપણી સ્પેશિયલિસ્ટ છે. ગરમા ગરમ ઢોકળા છે. અને કઠોળે તમે રાખો છો? આ મકાઈના ટાઈપ છે. અને પછી તમે પાર્સલ કરી આપો છો? પાર્સલ કરી આપો છો? હા, બધી વસ્તુ પાર્સલ થઈ જાય. એ 1 કલાક ગરમ રહે એવી રીતે કન્ટેનરમાં પાર્સલ થાય. અચ્છા, 1 કલાક ગરમ રહે એવી રીતે કન્ટેનરમાં પાર્સલ. અચ્છા, ખીચું બનાવો છો પાછું? હાલો ખીચું તમારું છે. છે ને મકાઈ? કઈ ખાશો કાકા? કઈ ખાવી રાજા? કરી દો. લસણિયા જ છે. સાદા નોકર પ્લેન. ચટણી બધી તમે ઘરે જ બનાવો છો? ચટણી અને ખીરું? ખીરું પણ આપણું ઘરનું જ બનાવે. બરાબર.
અને હમણાં ચોમાસું આવશે તો ચોમાસું સ્પેશિયલ શું રાખવાના છે? ચોમાસામાં સ્ટીમ ઢોકળા લાઈવ ગરમ ગરમ જ ખાવાની મજા આવશે. બરાબર. જેમ ભજીયા બધા ખાય છે ને એમ આપણે ઢોકળા એટલા જ લાઈવ. ખાશે. જે ગરમ ભજીયા ખાય છે ને એ ઢોકળા બધા ખાશે આપણે. આલ્યો શું બનાવશો? રોજ આજ ટાઈમે અહીંયા હો છો તમે ના આ જગ્યા પર? હા જગ્યા ફિક્સ છે કે ચેન્જ થાય છે? ના ફિક્સ જ છે. નહીં પૂરું થઈ ગયું. અલગથી મસાલો છાંટો છે. મસાલો કેનો છે? આપણે સ્પેશિયલ બનાવેલો જ છે, બોટાનો અચ્છા, મસાલો સ્પેશિયલ છે. બનાવેલો છે. બરાબર. એટલે મસાલા સાદું મરચું નથી પણ બીજા બધા જીરું ને બધું છે એમાં. હા મસાલા બનાવેલા જ છે. અચ્છા લાલ મરચું નથી, એમાં મસાલા જ બધા બનાવેલા અચ્છા, ઓકે. ગરમા ગરમ ઢોકળા. અને મોટા ઓર્ડર તમે લ્યો છો અલગથી આવતા હોય તો? છે. હા ઓર્ડર હોય, રવિવાર હોય ન હોય તો ઓર્ડર લેવાય. બરાબર. સૌથી વધારે તમારી કઈ ડીશ સેલ થાય છે? ઢોકળા કે મકાઈ? સ્ટીમ ઢોકળા છે. સ્ટીમ ઢોકળા જ. બરાબર. સૌથી વધારે લોકો અહીંયા ખાય છે કે પાર્સલ લઈ જાય છે? ના અહીંયા જ ખાવામાં લાઈવ ખાવામાં વધારે હોય છે.